બાપુ બજરંગદાસ બાપા એક એવો મહાપુરુષ થઈ ગયા દુનિયામાં. 78,000 ઋષિ માયલો સંત જેને કહેવાય. કારણ કે આપણે સંતને ઓળખવાની દ્રષ્ટિ જ નથી, આપણે પહેલી વાત જ છે. અને સંતને જો ઓળખી ગયા હોય ને એને બાપુ કામે થઈ ગયું છે. એટલે એકદમ સમજાય એવું નથી. ભજન છે ને જુદી બાબત છે. આખી દુનિયા ગાય છે, ગૌરાવે છે. મને તેમ થાય કે અત્યારે તમે જો આખી દુનિયામાં ભજન ને કથા ને માંડવા ને મંદિર ને પ્રતિષ્ઠાન બધું છે, પણ મને એમ થાય કે બગાડ કેમ નથી અટકતો? વિચારવા જેવું નથી. આ કોઈ માણસ લાખો રૂપિયા આપે છે, ખોટા છે એવી આપણી વાત નથી. 5-5 ગામ ધુમાડા બંધ જમતા હોય, લાખો રૂપિયા દાનમાં આપતા હોય, અને આ બગાડ ન અટકે તો પછી આવા રૂપિયા વાપરવાની જરૂર શું? કઈક વિચારવા જેવું તો છે. હું એવું નથી કહેતો ખોટું છે, કોઈના ખોટા રૂપિયા છે એવી મારી વાત નથી, પણ કંઈક તો જોવું છે ને. એના ભજન સમજાય ને તો બાપુ ઉજાગરો કરવાની જરૂર એ શું હતી? હા, કે બજરંગદાસ બાપા કે બધાની હાજરી નહીં લખતા હોય કે આટલા જણા આવ્યા છે ને એટલા નથી આવ્યા. પણ સવારામ બાબા એટલે કીધું, ભજન ના ભરોસે રહેજે, અંતે ઈનર હોપશે, અમર બીજ કે હાથ લાગ્યું એને કાળ કેમ લોભશે. એક બાપુ ભજન ની જો જીવનમાં એક શબ્દ અડી જાય, બજાણાની બજારમાં એક સવારામ ભજન કરે, સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીન બેટે, પડ્યું અહીંયા ગોતે ને ગોતે, સેટે સેટે આદલ તો અંતરમાં રહેશે, મારા બાપ ભજન કરો તો ભેટે. ક્યાં કરું? બધા કે ભજન કરો, ભજન પાછા મૂથા માથે થવું, જેમ કરું એ તો કોક ફાટો. અમુક અમુક તો કે રાતે 12 વાગે જાગવાનું, સ્નાન કરવાનું, ચોખ્ખા ઘીનો દીવો કરવાનો. હવે આખો દી નાકા વાળ્યા હોય 12 વાગે જાગે, અને ચોખ્ખું ઘી આપણે લાવ્યા ત્યાંથી. એને કોઈ જરૂર જ નથી મારી દ્રષ્ટિએ. હો, તમે જે કરતા હોય કરજો, હું કોઈ શિખામણ દેવો નથી આવ્યો. એને કોઈ જરૂર નથી. નાયા નાવ નહીં તો હાલે, દીવો ન કરો તો હાલે, બપોરે ભજન થાય ને, રાતે થાય ને, સવારે થાય ને, કાળી ચૌદશે થાય. બસ ભજન કરો. એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ. 24 કલાકમાં જે થાય ને એ કઈ કરો ને, એ જ તમારું મારું ભજન. બાકી જય ભગવાન, આ તો રાગડા તાણી છે, આમાં કઈ વળે એવું નથી. આ વેરજીબેન પૂછો, એમને જે મને લાંબો કર્યો છે ને તમારા ગામ હાટું તે, એ તો હવે આમને શું ઓળખીતા મારા જેવા કોઈ મારતું નથી. અજાણ્યા ગમે કે એટલે ઓળખીતા હોળ પાડી દે. કાલ મારો પ્રોગ્રામ હતો, મારો દીકરો ભેગો છે, પૂછવું હોય તો પૂછજો. 550 કિલોમીટર હતો, મુંબઈ પાસે હતો કાલ પ્રોગ્રામ. અને 4 વાગે અહીંયાથી નીકળ્યા, કૂતરું ગોટો વળીને પડ્યું એમ ગાડીમાં પડ્યા હતા. અહીંયા બપોરે 12 વાગે પહોંચ્યા. અહીંયા આવ્યા હતા, વાવાઝોડા થાંભલા પાડી દીધા, લાઇટ જ નહોતી. હું ચમ હાજ ન પડી, આમના ફોન આવવા માંડ્યો, ચારે આવો છો, જેમ લોન નહીં લીધી હોય જાય. આવ્યા અને આ પ્રોગ્રામ કરવા હાટું થઈને હો ને, કે હવે કાલ પાછું મારે અહીંયા જવાનું છે. 500 કિલોમીટર બીજા કાપવાના છે. ચતુરબેન મેં કીધું પૂછો, અને એમને હેરાન ન કર્યો તો હું અહીંયા રોકાઈ જવાનો હતો. 2 પ્રોગ્રામ કરીને આવવાનો હતો, 1000 કિલોમીટર કાપ્યા, સવારે પાછા 1000 કાપવાના. કહેવાનો મારો મિનિંગ એ છે, પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકી ને હિમાલય જાત, પછી ભગવા પેરી ભૂદરા. તમારો અને મારો જે ભાવ છે, પ્રેમ છે, લાગણી છે, એની જ મજા છે. બાકી મરી જ જવાનું છે મારા. અમે આ કાલી વાતો કરીને અમને મૂકી નથી દેવાનું, અમને ઉપાડી લેવાનો. પણ કહેવાનો મારો અર્થ એ છે કે જે ભાવ ને પરમેશ્વર, જ્યાં ઈશ્વર જ્યાં આવ્યો ને ત્યાં પ્રેમથી જ આવ્યો. કોઈએ પૈસા ખવડાવ્યા નથી. નરસિંહ મહેતાને ખાવા ધાન નહોતું લ્યો, 52 કામ કર્યા. મીરાબાઈ ને ઝેર પીવું પડ્યું તો અહીંયા આવ્યો. પૈસાથી જાય નથી આવ્યો, એમનામ જ આવ્યો છે, ભાવથી જ આવ્યો છે. પણ જીવન મળ્યું છે, આનંદ કરી લેવાની. ભજન એમાં ના સમજાય નહીં, પણ એનો ભરોસો રાખી એના ભાવથી એના ભેગા રહ્યો ને તો ભજનનો બાપુ મેળ પડી જાય. કારણ કે આ બોલ્યા જેવી વાત જ નથી. પહેલી વાત તમને આ કહું, ભજન છે ને આ બોલવાની વાત જ નથી. જો ભજન ગાવા કરતા છે ને કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, જીવનમાં જો ઉતરી જાય જીરવવું બધાય કરતા અઘરું છે. આ બોલ્યા જેવી વાત, બોલાય તો લખાય, લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવું છે નહીં.
આ તો ઠીક હવે બે ભજન ગાતા આવડે ને ચારે બાજુ ફોન આવે ને આવી છે ને અમારું હાલે છે જેમ હાલે મારો રામ જાણે આપણે એમ હાંકી નાખો ભલે ને હાલે આપણે શું ફેર પડે ભજન ભજન સમજાય નહીં ભોળાનાથ નો દીકરો કે ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું હાથી નું લગાડ્યું આપણે ફોટામાં જોયું ને મૂર્તિમાં જોયું ને હાથી નું લગાડ્યું તો હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હાથી નું શું કામ લગાડ્યું અને હાથી નું આવડું માથું હોય માથું આ માણસ શરીર ઉપર ફિટ થાય તમને કેમ લાગે છે હાજુ હવે તો તમને નો સમજાય તમારો પ્રશ્ન છે ભોળોનાથ હાથી નું કાપીને જો ચોડી શકે તો ઓલું જે હતું ઈ જ કાપેલું હોય ઈ નો ચોડી શકે આની માટે સદગુરુ જોવે એમ નામ નો સમજાય આ નિયાળમાં કોઈ ભણાવતું નથી એક વાણી એવું કહે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં વહા ભાંગી નાખે કે નહીં કો હોય આવું હું પેલા જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી આવું હોય એમ કહે છે હોય હવે તમને નો સમજાય તમારો પ્રશ્ન છે એના માટે સદગુરુ જોવે શબ્દ જ્યાં સુધી બાપુ પકડાય ને ત્યાં સુધી તમે ભજનમાં બેઠા હોય તો ઘડિયાળમાં ન જોવું પડે ને ચા ની જરૂર ન પડે ને બાપુ હુરત નારાયણ નીકળે જો બાપુ જો ભજનમાં બેઠા હોય તો ભજન સી જુદી બાબત છે રામ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી નીકળી ગયા આપણે નીકળી જવાની વાત નથી કરતો પણ આપણે આ દુનિયામાં આ બજરંગદાસ બાપા આપણી જેમ એક માણસ જ કહેવાય ને કેવડી બાપુ મા બાપની કમાણી કેવડી છે કે મા બાપે એના જીવનમાં બાપુ સંસ્કારનું સિંચન કેવું કર્યું હોય છે કે આજ આખી દુનિયા એને પૂજે છે આખી દુનિયા એને માને છે અરે આપણા છોકરા પૂજાય નહીં તો કઈ નહીં પણ હારા તો થાય એવું તો કઈક કરો આ ભગત ને દાતાર ને સુરવીર ને કલાકાર ને આ બધા જન્મે બને નહીં જો બનતા હોત ને તો બધા કલાકાર બનાવી દે રોજ લાખ લઈ આવે બને નહીં આ જન્મથી જ હોય ગામમાં એક કપાતર હોય ને કપાતર એ જન્મથી જ હોય ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો ના બગડેલો જ હતો તમે ઓળખવા મોડું કર્યું કપાતર હોય જન્મથી જ હોય આપડા ગઈડા કહેતા હતા કે પુત્રના પારણામાં વહુના બારણામાં એના ઉપરથી બાપુ આખો ઇતિહાસ આપડા ગઈડા અંગોઠા આપતા તો કાઢતા હતા કે આ દીકરી આવીને આ કે ઘરની વેળા વાળ છે અને અમુક નું બાપુ એમ કે ખાવા ધાન નહીં રે આ દીકરી આવી છે આ કોઠા હુજ હતી આપણા ગઢાની બાપુ જે કોઠા હુજ હતી ને એ તો જીવનમાં ઉતારવા જેવી હતી પણ ગઢા જ નથી ગમતા કોઈને મારી તો એક જ ભલામણ છે હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને આ તો બધો ઘરનો ડાયરો છે ગમે ત્યાં જાઓ તમે મારા વિડીયા કદાચ જોતા હશો તો વિડીયામાં હું કોઈ નથી કહેતો કે મંદિર બંધાવો ને સપ્તાહ બંધાવો ને આ કરો પણ મારી ભલામણ એક જ હોય કે માં ને બાપ ને બાપુ સાચવજો હું બધાને હાથ જોડીને વિનંતી કરું કે મા બાપ ને બાપુ આ ચૂક્યા ને જિંદગીમાં કોઈ દી ગાડું તમારું નહીં હાલે ગેરંટી આપણી ગેરંટી મા બાપ જેવા બાપુ આ દુનિયામાં કઈ છે જ નહીં આખી દુનિયા સ્વાર્થી છે આ તમે અમને અત્યારે બોલાવો છો ને તમે સ્વાર્થી જ છો એ ખબર એમ તમે જ્યાં સુધી અમને બોલાવાના આ ગઈએ કે બોલીએ કે ત્યાં સુધી પછી તમે નથી બોલાવાના હવે દરબાર જ્યાં બોલાવે બીજાને કહો બાકી તમારી જો બાપુ અંદરથી જો દિલથી જો કોઈ ચિંતા કરતું હોય તો તમારી માન તમારો બાપ બાકી હગો ભાઈ રાજી નથી એક લખવું હોય તો લખી લેજો અને વિધિના ચકડા નો ફેરવી નાખે તો બાપુ આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ માના અને બાપના આશીર્વાદ જદી અડી જાય તેથી અખિલ બ્રહ્માંડ નો માલિક આંગળી મૂકી દે પણ માં એમ કહે ને કે મારા નાથ મારા ખોડિયામાંથી જીવ કાઢી નાખીશ મારા દીકરાને જો ઊનો વાય હોય મારો નાથ નો બાપુ મારી હકે લખવું હોય તો લખી લેજો પણ એ માના જો અંતરના આશીર્વાદ અડી જાય તો બાકી માયું એક બટકું રોટલા હાટું વરાળું કાઢે એ દીકરા શું પછી દાણા જોર આવે તો મેળ પડતા છે માને બાપ ને જાળવો હું તો 40 લાખ ની ગાડીઓ લઈને નીકળે વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો લબરક કર દો આમાં માને બાપાને બેહર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યું અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે જિંદગીમાં કાંટો ન વાગે મારા રામ પણ આ ગમતું જ નથી બોલો તમને ન ખબર પડે તમને ન હિંમત કરતા એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી ત્યાં તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા પણ તારો રોટલો ખાવાનો સમર્થન સલાહ શું દેવી
કોઈ દી નો હાલે જીવનમાં. આપણી પેટી બાપુ આપણે મા બાપની સેવા ન કરી આપણી પેટી કોઈ આપણને પાણી લોટો નથી પાવાની. અત્યારે છે ને બધાને આમ દામ ને ઠામ છે માલપા બધાને ભડકા છે અને કોઈ કઈ ન થકતું. તો મારો નાથ રાજવે છે એના ગાડી વ્યવસ્થિત હાલે છે, બાકી તો બધું જેમ છે એમ છે. જીવન મળ્યું છે બાપુ, આનંદ કરી લે એવી જીવનની વાત છે. મને તો એમ થાય કે બાપુ સ્વર્ગ જેવી દુનિયા મળી છે. અત્યારે હું ઘટે કાંઈ કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો તો. આપણી માવડીઓ આપણે થીગડા ઉપર થીગડા ઠપકારી ઠપકારીને મોટા કર્યા. અત્યારે ભગવાને આમ દામ ને ઠામ આપ્યું તો ઓલા ફાટલા પહેરવાને ચાલુ કર્યા માણાએ. બોલો ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા એવડા પાક આવે. બોલો એટલે આવા તો અમારે હતા જ, અમને ખબર નહોતી કે આવો ટાણું આવશે ને અમે હાસવીને રાખત હતા. તારી યાર અમે પહેરત ફાકા આવડા આવડા ફાકા હોય ને પછી એને બધા હારા વાળા કે આ પૈસા વાળા. એટલે આ ફાટલા પહેરે છે ને પૈસા વાળા. એક આંગળી જાય એટલું ફાંકું હોય ને આપણી માં એમ કે લાય બેટા લાય હું બે ટાંકા લઈ દઉં. દેહના પ્રદર્શન ન હોય. મારા રામ સંસ્કૃતિ ખતમ કરી નાખી બધા ભેગા થઈ. ઓલા ઓલા માલધારી ઘેટા બકરા ને ઓલા ફૂલડા પાડતા હોય ઊન બૂન કાપીને ફૂલડા પાડે હાંડિયા ને ફૂલડા પાડે ને તો એ બધા પૈસાદાર બધા હતા ને એ વખતે ઈવડે એમ કે આ માલ ઢોરમાં શું ઢોરા ભેગા રહેતા ઢોરા જેવા જો ફૂલડા પાડીને કે કેવા રાજી થાય. અત્યારે કરોડપતિના દીકરા આ ફૂલડા પાડે. બોલો આઈન પર ટકો હોય ને આઈન પર કાન ટાંકો હોય. આપણે એમ થાય કે આ બધા પૈસા વાળા લ્યો જુઓ એવા તમે જુઓ તો પ્રદર્શન કરીને નીકળે એમાં મોટી. હું તો આખી દુનિયા રખડી આવ્યો. તમે આટો મારો જ મારી જજો. મોટી સિટીમાં તો બાપુ ખબર જ નથી પડતી બેન હાલ્યા આવે છે કે ભાઈ હાલ્યા આવે. હા નક્કી જ નથી થતું. આને બોલાવાય નહીં કોઈને. આપણે એમ થાય ભાઈ છે બેન નીકળે ડકો કેવો થાય. અરે આ આપણી સંસ્કૃતિ છે રામ. કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતનની કાણ. બાપુ મહાપુરુષોની જ્યાં ઉત્પત્તિ થતી હોય. આપણું કચ્છ કાઠિયાવાડ ગિરનાર બાપુ સૌરાષ્ટ્ર તમે જોવો તો ખરા કેટલા સંતો આપણી ધરતી ઉપર થઈ ગયા. અને આજે હજારો જગ્યાએ તમે જાઓ 10 કિલોમીટર હાલો ને હરિહર હરિહર ધર્મના વાવટા ફરકે. આ કેવું ભજન છે. આપણે સંતોને હજી સમજી જ નથી શકવાના. ત્યાં આપણું કિલોમીટર આપણા પૂરા થઈ રહે. મને તો એમ થાય સ્વર્ગ જેવી દુનિયા છે. અત્યારે છોકરા કાજુ બદામની ઓગેટ કરે. બોલો આપણને પાર્લે નથી જડ્યું તોય માણા રોવે છે. બોલો અમારી પાસે કઈ છે જ નહીં. અમારી પાસે મરો કઈ ન હોય તો શું જોવે છે એ નથી ખબર પડતી. અરે બાપુ આનંદ કરે એવું મળ્યું છે. મહાપુરુષોએ વાણીમાં ઘણી બધી શાન કરી છે. પણ આમાં કેવું છે હું પેલા ગાતો જ તો બોલતો નહોતો. મને બોલતા આવડતું નહોતું. પણ એક જગ્યાએ અમે ભજનમાં ગયા ને તો હું ભજન ગાતો હતો ને વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો હું ગાતો હતો ને તેમાં એક ભાઈ પૈસા નાખવા આવ્યો અને એ ગામનો એક ભાઈ બંધ હતો મારી પડખે બેઠો હતો. મને કે બાપુ આ પૈસા કોઈ દી નાખે નહીં પણ આજ ગમે એમ હોય પૈસા નાખે. મેં બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ. આપણે કઈ ગાવાનો શોખ નથી. એ કે ના તમ તાર તમે ગાઓ. મેં ગાયા ને એ વળી પાછું ઘડીક થયું તો ફરીને થોડાક નાખી ગયો. પછી અમારો રાઉન્ડ પૂરો થયો એટલે અમે આમ બહાર ગયા ને એટલે વાય વાય આવ્યો અમારી વાય. એટલે ઓલો મારો ભાઈ બંધ તેને કીધું કે તું હારા કોઈ ક્યાંય કોઈને આઠાના ન દે ને તું આજ પૈસા કેમ નાખતો હતો. એ કે નાખું જ તેને બાપુ કે મારા દુશ્મનને ગાળ્યો દેતા હતા મને મોજ આવી. એટલે મેં કીધું હું તો ભજન ગાતો તે ભાઈ. મેં કીધું ગાળ્યું ક્યાં બોલ્યો. એ મને કે તમે દેતા હતા મને ખબર છે. એટલે મેં કીધું પણ ક્યાં હું ગાળ બોલ્યો તો. મને કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીચનો. મેં સગનો કોળી નીચનો નહીં સંગ નો કરીએ નીચનો નોકા પાડે અમને કોક વાહ ભાંગી નાખે. તાય ખબર પડી કે આ તો બધું ઉપરથી જાય છે. બોલવાનું ચાલુ કરો ભજન તો ક્યાંય ઉતરતું જ નથી. ભજન સમજવા માટે બાપુ સદગુરુની જરૂર પડે. એમ નામ પતે એવું જ નથી. રામ એક ભજન કહે છે ને કે રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં. રામ આપે આપ મર જાતે કરતે કુડે કામ. રામ કે કોઈને મારતો નથી. તો વાલી ને રાવણ ને આ બધાને કોઈને માર્યા. રામાયણ કહે છે હું નથી કહેતો. તો ખોટું હોય તો બાપુ આધુનિક યુગ છે હાલવા ન દે. મારે છે એ વાતે પાકી છે નથી મારતો એ વાતે પાકી છે. આ સમજવા માટે સદગુરુ જોવે માનવું પડે સ્વીકારવાની. મારો કહેવાનો અર્થ ઈ છે તમે જ્યાં છો એ બરાબર છે. હું જ્યાં છું ત્યાં બરોબર છું. આખી દુનિયામાં બધા ઓલરાઉન્ડ હોય નહીં. બધા બુદ્ધિશાળી ન હોય. બધા રૂપાળા ન હોય. બધા પૈસા વાળા ન હોય. બધા આવડત વાળા ન હોય. જરૂર બધાય નહીં છે પણ સગવડ વાળા હોય ને નકરું લોહી જ પીતા હોય આપણું.
તમને હાર્યો ખબર નથી પડતી, તમને હારો તે અમને મોટા કર્યા, પણ આપણે બોલી નથી આકાતું, કારણ કે આપણો સમય બાપુ કપરો હોય. મને એક ભાઈ કહેતા હતા, મને કે આપણે મોદી સાહેબ કે ઓલરાઉન્ડ, જોકે હું રાજકારણનો માણસ નથી હો, આમાં તમે કઈ એવું ન વિચારતા. મને તો કોણ આપણા ગામમાં ડીએસપી છે કે ધારાસભ્ય છે મને ખબર નથી. હમણાં સુધી મારા ગામમાં સરપંચ કોણ એ ખબર નથી, અને એમાં ઉતરવાનું નહીં, તમે શોખ હોય ઉતરજો. એ ભાઈ કે મને કે મોદી સાહેબ તો મોદી સાહેબ. મેં કહું હા મોદી સાહેબ છે, સારા છે, આખા દેશનું મેં હેન્ડલિંગ કરતો સારું જ કહેવાય. મને કે એમ નહીં, ગમે એ કામ, મને કે XYZ બધા કામ મેં કહું હા કરી શકે. મેં કહ્યું તો ગમે એમ તો બુદ્ધિશાળી માણસ આવડું આ દેશનું રાજનું હેન્ડલિંગ કરતો હોય માણસ બધું કરી શકે, પણ મને કે તમે મારી વાતને સમજ્યા નહીં, કોઈ પણ કામ. મેં કહું એમ તો કે હા. મેં કહું અમારી ભેંસ દોઈ શકે? એ કે ભેંસ નહીં દો. મેં તો હાથી છોડ દઉં, એક આંટો વળી આવે. એ કે શું તમે વાત? મેં કહું તો ખાટલો અને દોરી બે આપું. મેં ખાટલો ભરી દે. એવા તો મેં હો કામ ગણાવ્યા હો. આ મેં કહું નળિયા સારી દે અમારો બાપો, અમે અમારો ગોઢો ડોહો માં નળિયા સારતો હોય ને ઉપર, એ મેં કહું નળિયા મેં મોદી સાહેબ સારી દે. એ મને કે કેવી વાત કરો? મેં કહું ઓલરાઉન્ડ તો ઓલો ઉપર બેઠો એક જ છે, કોઈ નથી બાપુ. બુદ્ધિશાળીની વાત કરવાની રહેવા દો. આખી દુનિયા રખડીને બેઠો છું ને, બધાને જોયા છે. એક ખટારાનું ગેરેજ હોય ને, એ ગેરેજ નો જે ફોરમેન હોય ને, એ આખે આખો ખટારો ખોલી નાખે, નટે નટ ને બોલે બોલ ખોલી નાખે, પણ એને ફિટ કરી દે, બધું કરી દે, પણ એને એમ કહો કે અમદાવાદ એક ફેરો કરી આવે. એ એની શક્તિ બહારની વાત છે. અને ડ્રાઈવર ખટારો ખોલી ન શકે, એને એમ કે ખટારો ખોલી તો એ નોખું કરે, બધું ઈ ફેરો કરી આવે. આ બધાને હોંપેલા કામ છે બાપુ. આપણે ખેતી કરતા હોય તો આપણને બાપુ ખેતીનો અનુભવ હોય. આ એક કુંભારના દીકરા બાપુ માટલું બનાવે, આમાં કુંભાર સિવાયના કોઈની તાકાત ખરી કે કોળિયું બનાવી શકે? લો એટલા બધા બુદ્ધિશાળી હોય તો કોક તો હું શું વાત કરો કે આપણે બનાવી દેવું એમ, અને કદાચ મહેનત કરો તો 8 વાંક વાળું બને. આમ એ તો બાબુ જેના લોહીમાં હોય જ કરીએ. કે મારો કહેવાનો મિનિંગ છે ને, આખી દુનિયામાં બધા એક સરખા હોતા નથી, જરૂર બધાની પડે જ છે. અને બધા અમારે તો હું તો એમ કહું દારૂડિયા હોય ને, દારૂડિયા જો કે પીવાય નહીં અને ધંધોય ન કરાય, પણ બાબુ એની પાસેથી કંઈક જાણવા મળે. હું એવું નથી કહેતો કે આપણે, પણ ઈ જે સાચું બોલે ને, મારી પાસે જે પડ્યો હોય ને એ સાચું બોલે ને, એવું કોઈ ન બોલે. જરૂર એની છે. એટલે જ મહાપુરુષોએ કીધું છે કે સારા સંતાનની આ દુનિયાને જરૂર છે. આ બજરંગદાસ બાપા જેવા દીકરાની જરૂર છે, પણ સારા દીકરા માટે બાપુ સારી જનેતાની જરૂર છે. સારી મા વગર બાપુ સારા દીકરા કોઈ દી ન થાય. ધરાવીને ધાન નો નીપજે, કોડુબીને માળું ન હોય, જેળ જકરા નીપજે, જેની જનેતા હોચલ હોય. હારી મા વગર બાપુ સારા દીકરા કોઈ દી ન થાય. અને એની માટે આ માને બાપુ સંસ્કારનું સિંચન કરવું પડે. માં ધારે એવા આજે દીકરા કરીએ કે હું તો એમ કહું છું. પછી આ તો માં આળા કરે તેમાં કોઈ શું કરે? પછી બીજાના છોકરા કપાતર ભાળે ને, પછી ભગવાને કહે ભગવાન એક હારો દેજે, એકાદ હારો દેજે. શું યા ગોદામ છે? હારો દઈ દે. આ સંસ્કારનું સિંચન મારી માં તું કરતો દીકરો હારો થાય. માના ધાવણની બાપુ એવી શક્તિ હોય. હું તો એમ કહું કે બાના ઉદરમાં દીકરાનો સંતાનનો વિકાસ થતો હોય. અને રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. સારા દીકરા એમ નામ ન થાય રામ, એની માટે વાપવું પડે. આપણે વાપી છે બાવળિયા, પછી કે કેરી નો આવી, કેરી નો આવી, પણ વાયવા છે બાવળિયા, આમાં કેરા જ્યાંથી થતા છે. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈ ના ઉદરમાં હતો ને, તેથી માં ભગવતીએ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન આપને ટેકો દેવું થાય. મારું સંતાન માય કાંગળું કોઈ દી ન થાય. ખુમારી માને હોવી જોઈએ. અરે માની શું લાગણી, માની શું મમતા, માનો શું પ્રેમ હોય શકે, તમે હજી સમજી જ નથી કે માને. હું તો બેનો દીકરીઓને ખાસ વંદન કરીને હાથ જોડીને કહું કે ખાઓ પીઓ વાપરો મોજ કરો, પણ ફેશન નું માપ રાખજો. ફેશન જે દી ઉઠાડ્યો છે એ કીધાની વાત જ નથી. દેહના પ્રદર્શન ન હોય, બસ મને એટલી ખબર પડે. અરે મેં હમણાં વાત કરી બાપુ, એક દેહની માથે એક કાણું હોય ને તો માવડીઓ આપણા થીગડા દઈ દેતી ને એક પગની પાની ન દેખાય બાપુ. દીકરીની પગની પાની ન મળે જોવા. ઈ સમય હતો.
અત્યારે સિટીમાં આપણે જોઈએ તો આપણે એમ થાય કે આપણે હોય થેવ્યા જઈએ. અરે તમે શક્તિ છો, શક્તિ. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, તાકાત છે તમારામાં. પણ હવે તમે જે દી ઉઠાડ્યો છે કોને કેવું રામ? આ બજરંગદાસ બાપા બાપુ આપણે અહીંયા શું એમના કદાચ એમની પેઢીઓના હશે કોક વાય એ શું અમારે અહીંયા કોથળા મોકલતા છે? આ તમારે અહીંયા શું કોથળા મોકલા? તમે આ મઢુલી બનાવી શું કામ? આપણે આ શું કામ બનાવવું પડે? કેવી બાપુ મા બાપે એમાં સંસ્કારનું સિંચન કેવું કર્યું છે. હારી મા વગેરે બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. હું તો એમ કહું આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય શું કામ ન થાય? એના ઈ દુનિયા છે, કાંઈ ફરક નથી પડ્યો. મારી માં કોણ, મારો બાપ કોણ બાપુ. અને બેનું ને ખાસ કહું, તમે હારિયામાં ગયા પછી તમારા સાસુ સસરા છે એ જ તમારા માતા પિતા છે. એને હાચવજો, એને ટેમે રોટલો દેજો, ટેમે પાણીનો લોટો દેજો, તો જ હારી પેટી થાય. પછી આખી જિંદગી વજે તમે મારા બાપા જેવું નહીં, મારા બાપા. હવે તમારા બાપા આ નથી કોઈ પાણીનો લોટો પાવાનો. હવે આ જ બાપા તમારા છે. તોય મારા બાપા ઠેઠ સુધી હાલતું હોય. ખરેખર મારી વાત કડવી લાગશે ઘણાને, પણ મારી વાત સત્ય છે કે દીકરીને પિતાના ઘરે રહેવાની બાપુ મનાય એની બાપુ મંજૂરી નથી. દીકરી 18 વર્ષની થાય એટલે બાપુ દીકરીને એના રસ્તે બાપુ ઉડાડી જ મૂકવી પડે. એટલે કહું છું, તમે બાપના ઘરે રહી જ નથી શકવાના તો તમારે પારકા પોતાના કરવાના છે. તો પછી અપનાવી લ્યો ને શું કામ દુખી થાવ છો? અરે શું બાપુ દીકરીઓની મમતા ને કેટલી એની બાપુ એનું સમર્પણ કેવડું છે. કોઈ દી જિંદગીમાં ન જોયા હોય પારકા પોતાના કરવાના. અને બાપુ દૂધમાં હાકર ભળી જતી હોય દીકરીનું બાપુ સમર્પણ છે ને તમારી મારી. તમે 2 દી બાર ગામ જાઓ ને તો હાંજ પડે કે હવે ઘર ભેગું થવું, પણ તમને કોઈ અમચું નથી રાખે એવું. તમે ઘરે જ જાઓ. દીકરીઓ તો દીકરીઓ છે બાપુ, માની મમતા જેવડી હોય. અમારે હમણાં અહીંયા વગડિયા બાપુ માનો પ્રેમ શું હોય એની એક વાત કરું. આ ખરેખર બનેલી હકીકત. રામાપીર નું આખ્યાન રમતા હતા એટલે એમાં પેલો ભેરવાનું રામાપીર નું બાસવાનું આવે ને એટલે બધા જ્યાંથી પહેરીને આવતા હોય કપડા, શું કહેવાય પાત્ર પહેરીને બધા આવતા હોય. એટલે ભેરવો તો બીજા રસ્તેથી આવે. એટલે ભેરવાને આવવાનું થયું ને એટલે આમ બીજા રસ્તેથી બાપુ આમ. અને ભેરવાય તેવા જ કપડા પહેર્યા, પીસા ને ઘૂઘરા ને એમ કાળા કપડા ને એવું મોરું ને નાના છોકરા બીવે એવો થઈને નીકળ્યો આમ ત્યાં આવતી. હાથમાં એક હાથમાં કેરોસીન નો બાટલો, એક હાથમાં હળગતો કાકડો, અને 2 ડગલા આગળ હાલે, 2 ડગલા પાછો હાલે. હા કરતો હોય, ફુવારા કરતો હોય, ભડકા કરતો હોય. આની કોરથી હાલ્યો આવે. એવા એક ડેલીભાઈ ઓટલો હતો ને કૂતરી એક વિયાણી લીધી. આ ભેરવાની ખબર નહોતી. કૂતરી આ દેકારો સાંભળીને કૂતરી આમ જોઈ રહ્યો એટલે એને આમ એમ થયું કે આ માણાય નથી, ઢોરું નથી, અને આ બજારી થયેલો છે મારા બચ્ચા હાટવા. જો માનો બાપુ પ્રેમ કેટલો હોય એની વાત કરું છું. અને ભેરવાને ખબર જ નહોતી કે મારા આમાં તીર ઘોડો ચડાવીને બેઠી છે, ખબર જ નહોતી. એની રીતે મોજ કરતો આવતો હતો. કૂતરીએ નક્કી કરેલું કે નજીક આવવાને ગળે સોટી જવું છે ને કે મારા છોકરાને મારી નાખશે. અને થોડુંક છેટું રહ્યું ને બાપુ અર્જુનના ધનુષ માંથી બાણ છૂટે એમ કૂતરી છૂટી હો. જોકે ભેરવો નીકળી ગયો, કાકડા બાકડા પડ્યા રહ્યા ને ઘૂઘરા પીસાન બધું નીકળી ગયું, ગામ બારો વયો ગયો. અને કે રામાપીર ને કહો અહીંયા આવીને મને મારે નગર કે અહીંયા મને કૂતરી મારી નાખશે. આ એક આપણે ભલે આનંદની વાત, પણ બાપુ તમે વિચાર કરજો કે એ માનો પ્રેમ, એના સંતાન પ્રત્યેનો એનો પ્રેમ કેવો. એને ખબર હતી કે આની પાસે કદાચ હું જઈશ તો આ મારા કરતા જબરજસ્ત છે, આ મને મારી જ નાખવાનો. પણ હું જીવું ત્યાં સુધી મારા સંતાન સુધી આને પહોંચવાનો દઉં બાપુ. એ માં, એને માં કહેવાય. મોઢે બોલું માં, હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા, પછી કડવી લાગે કાગડા. માં છે ને, માં બોલો ને એટલે મોઢું પોળું થાય, બાપા બોલો ને એટલે મોઢું બંધ થઈ જાય. માં બાપમાં ધરતી ને આસમાન જેટલો ફેર છે. માં છે એ માં છે. માં તમે જો 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, લાલન પાલન કરે, બેતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે. નામ વાયા બાપાનું લાગે. બોલો ઊંધું નથી ને કે માયા જેટલો ભોગ છે એટલો બાપનો નથી. એમાં હું આવી જાઉં ભેગો તમારા હારે. પણ માયું સમર્પણ કરી દીધું કે આની વાય એને બાપાનું રાખો. મારે નથી જોતું કે કેમ
એ કે આ દારૂની કોથળી તોડીને ધોળીમાં માથું ઘાલીને પીડ્યો હોય ને કોક એમ કે કોનો છે ફલાણી માનો છે કે મારા ખોળિયામાં જીવ નહીં રહે એની વાય બાપાનું રાખો માર નથી જોતું. આ સમર્પણ. અને હારા દીકરા છે ને એની વાય માનું છે. તમને ન ખબર હોય તો કહું. હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો, હારા હારા માના, બગડેલા બાપાના. માં તમે જોવો ને બધે ઉપર બેઠી, થજામ જાઓ, હરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે એટલે. બાપા બધા ભોયરામ છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર ને રિયા સલમુ દાબે. માં છે તો માં છે મારા રામ. અરે હું તો એમ કહું કે હાંજનું ટાણું હોય ને માં જીવતી હોય ને ઓસરીના ઝેરે બેઠી હોય અને કોક દીક મારા બાપ ખોળામાં માથું નાખીને કોક દીક માને પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના કેવી હતી, કોક દીક પૂછજો મારા રામ, તો તમને ખબર પડશે કે માં શું હતી. કારણ કે તમને મને ખબર નથી ને એટલે આપણે રોટલા નથી દેતા. એ તો ઈ વેદના તો બાપુ એને ખબર હોય. ઈશ્વરને નીને બાપુ આમ છે ને આમ નજીક નાતો થઈ ગયો હોય તઈ તમે આ દુનિયા બાપુ તમને બતાવી હોય. ઈ માં સિવાય કોઈ જીરવી ન શકે ને માં સિવાય કોઈ દી બાપુ કોઈ દી થાય જ નહીં રામ. ઈ માં કરી શકે. એક લોહીનું બાપુ દૂધ કરીને તમને મને પાય, એક દેહને ચૂહીને આપણે કોથળા જેવો દેહ કરીને આપણો દેહ બનાવી. તમે જોવો તો ખરા લીલે ઈ માં હુએ ને આપણને હુકે હુવારે, મોઢામાંથી કોળિયા દઈને મોટા કરે. અને મોટા થયા પછી જો મા બાપ રોટલા વગરના વારા કાઢતો હોય તો જિંદગીમાં કોઈ દી બાપુ જિંદગીમાં કોઈ દી ગાડી ન હાલે રામ. તમને અને મને પછી બાપુ જીવતા હોય તો ની વાત છે ને, મર્યા પછી તો તમે પછી ફોટા અગરબત્તીઓ કરે શું વળવાનું? કાંઈ ન વળે નથી. પછી ફોટાના અમુક આમ રોટલા બપોર રાંધે ને પછી એમ કે અમે તો ધરાવીને પછી ખાવી, ફોટાને દેખાડે. હવે આવું ખવડાયું હોત તો 2 વર્ષ જીવે એવું હતું. માર્યા છે ભૂખ્યા ને હવે રોટલા દેખાડો છો નથી. કઈક શમશાન યાત્રા નીકળે ને શમશાન યાત્રા તો ઘણા બધા આમ ટેકા દેવા જાય. હાલો કાન દે કાન. આ ટેકા ન દીધા એમાં જ મર્યા છે. પેલા ટેકા દીધા હોત તો બિચારા હજી જીવે એવું હતું. પછી દુનિયાના દેખાવ કરવાનો કોઈ મતલબ નથી રામ. જીવતા જે બન્યું જે કઈ કર્યું છે ને એ જ બધું મહત્વનું છે. બાકી બધી વાતો છે કાંઈ છે નહીં. ઠીક છે મા બાપની તમે કોઈ તિથિ ઉજવતા હોય, કઈ 5 રૂપિયા એની તિથિના નામે વાપરતા હોય એની મારી ના નથી. પણ તમે જીવતા જો ન સમજી કે હોય તો પછી મર્યા પછી વાપરવાનો કોઈ અર્થ શું હશે? કોઈ મતલબ નથી. રાજા રામની કોઈની પૂરી કરી નહીં આશાની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વ્યા ગયા નિરાશ. ભજન કરો તોય ભલે, ચોરીયું કરો તોય ભલે, ધંધો કરો તોય ભલે, મરી જવાનું છે વાત પાકી છે. મને તો એમ થાય જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને કથાડો પૂજાય. આપણું પાડોશી સારું ન બોલતા હોય તો બાપુ શું માણસનો અવતાર આપણો. અરે જીવનમાં પ્રેમ કરો જગત પાસે બાપુ. કોઈ મેં હમણાં કીધું એમ બધા બુદ્ધિશાળી નથી, બધા પૈસાદાર નથી, બધા આવડત વાળા નથી, પણ તમામે તમામ આખું વિશ્વ છે ને એ આપણે આખું ઘર છે અને 18 વર્ણ છે ને આપણો પરિવાર છે. એવી રીતે બધા બાપુ રહ્યો ને તો જ જીવવાની મજા આવવાની છે. તમે ઊંસા ને મેં નિશા ને મેં ઊંસા ને તમે નિશા એમાં જ હાલ્યું છે નકરું. એમાં આ તમે જોવો તો તારે મોબાઈલ કાઢો ને આપણા જ આપણા ટાંટિયા તાણે બોલો. મોબાઈલમાં તો તમને આમ ખોલ્યું નથી થતું બોલો. આપણા માફિયું આપણા માગે, મગવે આપણા. એમાં અમુક બેનું કાનના કીડા ખરીદે બોલો. વાહ વાહ, મને એમ થાય કે આમને સંસ્કારના કોથળા ભરી નાખ્યા ને આમની માયું ને આમના બાપે. તમે જોવો તો ખરા દુનિયાનો વિનાશ થઈ ગયો. વિનાશ એમ કેવું હોય. હજી તો મને એમ થાય કે 10-20 વર્ષ પછી હું આપણે સાંભળવા મળશે ને શું જોવા મળશે? હે કોઈ બાપુ એક્શન નથી લેતું. બધા બસ જોયા કરે. એના મા બાપ ને એના હગાવાલા ને એનું કુટુંબ ને એના નહીં હોય. અરે શું બાપુ દી ઉઠ્યો છે આપણે એમ થાય અરે તમારી ભલી થાય તમારી. કોને કેવું આમાંથી જો કદાચ ભગવાન આપણને કઈક સારા રસ્તે ચડાવે અને આપણને કઈક સારી 2 વાતો કરતા શીખડાવે. મરવાનું છે વાત તો પાકી છે, પણ કાગ બાપુને લખવું પડ્યું કે મીઠે પર ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની કાણ્યું ઘરે ઘરે મટાય. હારો માણા બાપુ યોજાય ને હગો ન હોય, ગામનો ન હોય, પાડોશી ન હોય તોય બાપુ એક હૃદયમાં હબાકો આવે કે અરે માણા જેવો માણા વિયો ગયો ભલા માણા, એનું નામ જીવન જીવા કહેવાય. કોની પાસે વાત કરી?
બાકી બાપુ ભજન છે ને, ભજન તો બાપુ મહાપુરુષો કરી ગયા, તમે હું તો શું કરવાના હતા. પણ ભજનનો જેને સથવારો લીધો છે ને એના બાપુ જીવન સુધરી ગયા, કહેવાનો મારો અર્થ એ છે. હું તો એમ કહું ભજન ન કરો તો કરતા હોય ને કરવા દો તો ઘણું છે. અમારે તો મારે તો શું, મારે તો ક્યાંક ને ક્યાંક રોજે રોજ ક્યાંક ને ક્યાંક જવાનું. અમારે રામાપીરનું મંદિર છે ને, અહીંયા બધી વધારાના બધા અહીંયા બેઠા હોય, એટલે અમે અહીંયાથી નીકળીને એટલે રોજ એમ કે તમે રોજ ચિંપા જાઓ છો. બસ તેને ખિસ્સા કાતરવા હાલ ને તારે આવવું હોય તું તે રોજે રોજ તો કીધું થોડા ભજન હોય. મેં ચારેક ભજનમાં જાય, ચારેક બસ સ્ટેન્ડમાં મોકો મળે, ત્યાં ખિસ્સું પીસું કાતરે ને આવતા રહીશું. હાલ અડધો ભાગ તને આપશું. અરે કોઈ કરે છે, કરવાય નથી દેવું, કરવું નથી. ભલા મને શું એની વાતો આપણે કરીએ. મહાપુરુષોને બાપુ જેટલા આજ ગાણા ગાય છે ને બાપુ, એમ નામ કોઈને કાંઈ મળ્યું નથી. એટલે જ મહાપુરુષો કહે છે એ નથી મફતમાં, એ જ મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને. જો તો ખરા ઇતિહાસ તો તમે જો, તેલ કડામાં તળ્યા ને ઝેર પીધા ને જેલમાં ગયા ને હોળીએ ચડ્યા ને છોકરા કાપ્યા ને બૈરા આપ્યા ને ઓલાની ભારોભાર માટી આપી. આપણે કાંઈ કરવાનું નથી તોય રોવે. બોલો આપણે કાંઈ કરવાનું. હું તો એમ કહું કે એક આંગણે બાપુ કોઈ ભૂખ્યો માણા આવે ને બટકું રોટલો આપો ને તોય સમજી લેજો કે મારા નાથને તમે જમાડી દીધો. આપણે કાંઈ દીકરાય નથી કાપવાના ને બૈરાય નથી આપવાના, કાંઈ નથી કરવાનું. કેવલ નામ આધાર સદગુરુ મહારાજે જે કાંઈ નામ આપ્યું હોય ને એ નામના આધારથી હાલવાની વાત છે. એટલે જ કે છે એ જી નથી મફતમાં, એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને. સંતપણા રે આ બજરંગદાસ બાપાને અત્યારે ગામો ગામ મઢુલી છે. બજરંગદાસ બાપાના ભજન ગાય છે, એના ઉત્સવો કરે છે, એના પ્રોગ્રામ રાખે છે. એ હતા ત્યાં સુધી બાપુ કોઈ ભજન ગાવાય ન દીધું અને ક્યાંય મઢુલી ન બનાવવા દીધી. બજરંગદાસ બાપા હતા ને ત્યાં સુધી ક્યાંય મઢુલી ન બનાવવા દીધી. નહીં, આ કરવાની જરૂર જ નથી, તમે પોતે ભજન કરો. અમારા ગુરુ મહારાજ કહેતા, અમારા ગુરુ મહારાજ ને બજરંગદાસ બાપા બધા ભેગા બેતા, સવારામ બાપા, પ્રેમદાસ ગોતડિયા, સતાર બાપુ, આ બધા અમારા ગુરુ મહારાજ ને આ બધી અમને વાત કરતા. એ કે બજરંગદાસ બાપા એવું કહેતા કે ભાઈ મંદિરના પાળિયા બાળિયાની ખૂંટા ખોડવાની કોઈ જરૂર જ નથી. એ કે અત્યારે આપણે કે બધા એમ કે ને કે ઉપર પાપના પુણ્યના સોપડા છે. એ કે બજરંગદાસ બાપા ના પાડતા. એ કે અહીંયા સોપડા છે ખરા, પણ કે પુણ્યના પાપ તો અહીં ભોગવીને જવાનું. પાપ લખવા વાળા અહીંયા કોઈ નથી. અને પાપ લખવા વાળા કે અહીંયા મહેતા જેટલા જોઈ. પુણ્યમાં દેખાતો હોય એટલે રડે, કરતું જ નથી કોઈ. એમાં લખવાનું શું હોય? પાપ અહીં ભોગવીને જવાનું. પુણ્યના સોપડા છે. બજરંગદાસ બાપાના શબ્દો અમારા ગુરુ મહારાજ કહેતા. સંતની બાપુ શબ્દની એક ટકોર હોય, ધોકા નો મારવાના હોય. એક શબ્દ બાપુ જો અડી જાય ને કામ થઈ જાય. એટલે જ કે છે નથી મફતમાં મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને. સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં. તેલ કડામાં તળતા, તેલ કડામાં તળતા. ભરી બજારે ભાઈ કોઈ વેચાણા, તેલ કડામાં તળતા, તેલ કડામાં તળતા.
નથી મફતમાં ઈ મળતા. ખાંડી ભોગ સાધુ ને ધરતા, ભોગ સાધુ ને ધરતા. ઘરની નારી ને દીદી, ઘરની નારી ને દાનમાં દેતા, દિલડા નો ડરતા સંત ને સંત ભણા રે નથી મફતમાં, નથી મફતમાં, નથી મફતમાં. આ વાણી આપણે સાંભળીને ત્યાં આપણને એમ થાય ખરું આપણે સાંભળી તો આપણા રૂવાડા ઉભા થઈ જાય. દીકરો કાપી નાખવો, બૈરા આપી દેવા એટલે કેવડી વાત કહેવાય. તમે જોવો તો ખરા, જલારામની ઝૂંપડી આવે ને એમ કે બૈરું જોવે છે, એ કે લ્યો બાપુ આલ્યો બૈરું લઈ જાઓ. એટલે આપણે કઈ અખતરો ન કરતા, કોઈ આવે તો આ તો આનંદ કરાવું છું, એ તો જલારામ કરે, આપણું કામ નથી. અને આપણો મેળે માંડ માંડ પીડ્યો છે ને વરી પર ડખે ચડશે. જલારામ બાપુ બૈરું કે જોવે છે, બાપુ કે લઈ જાઓ. તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગા હતા ને બાપુ એની હાથે બાપુ આરતી નગારા મીડિયા વાગવા. આખી વસ્તી જાગીને કહે છે બાપુ આ શું બન્યું? એ કે કાંઈ છે નહીં, સુઈ જાઓ. એ કે પણ બાપુ આ બન્યું શું? એની હાથે આરતી નગારા ટોકરા વાગે છે. એ કે કાંઈ નથી, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વસ્તુ આટલી છે, બીજું કાંઈ છે નહીં. રામ જરૂર આની છે, મોકો આવે તેથી બાપુ કાંઈક કરી લેજો, બસ એમાં પછી મોઢું ધોવા જવાની જરૂર ન પડે. બિલખાના પાત્રમાં અખિલ બ્રહ્માંડનો માલિક અને ભજન પાકે ને તેથી મારા નાથને તમારી ઝોપડી સુધી આવવું પડે, આવવું પડે ને આવવું પડે. ભજન પાકે તો, કર્યું હોય તો પાકે ને. હાકડીમાં આવો ને હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાન ને ન ખબર હોય કે જિંદગીમાં નથી બોલ્યો, પણ રોજનો તમારો રિયાઝ હોય તો બાપુ એવી કપરી પરિસ્થિતિમાં હોય ને તેથી હનુમાન ને અહીંયા આવવું પડે. સમય પાકે તેથી બાપુ મારા નાથને તમારી ઝૂંપડીએ આવવું પડે. સગાડસા બાપુ સાધુને જમાડીને જમવાનું નેમ હતું અને 8 દિનની હેલી મનાણી અને 8 દિના ઉપવાસ થયા. શેઠ સગાડસા ચંગાવતીનો દીકરો ખેલૈયો, 7-8 10 વર્ષનો દીકરો બાપુ. ભગવાનને એમ થયું ખરું આ છોકરું નથી ખાતું, આનો જીવ નીકળી જાય. અને કસોટી કરવા માટે મારો નાથ આવ્યો. 8-8 દિના બાપુ અપ્પા કડાકા બોલે અને વરસાદ બાપુ અનરા ધાર વરસાદ પડે. કોકે આવીને કીધું ગામના પાદરમાં એક સાધુ બેઠા છે, એને લઈ આવો ને ખવડાવો અને તમે આ તમારા પારણા કરો. સંગાવતી ને સગાળ સાહેબ એ ગોતતા ગોતતા ગયા અને બાપુ અહીંયા રક્તપિત્તનો રોગ કરીને મારો નાથ બેઠો હતો. લઈ આવ્યા, ઘરે લઈ આવ્યા અને ઘરે લઈ આવી અને કીધું કે બાપુ બેહો, તમને અમે રસોઈ બનાવી દે. 32 ભાતના ભોજન પીરસી દીધા આમ થાળીમાં. કે ભાઈ હું આ ખાતો નથી, મારે તો માટીનો ખોરાક, હું તો અઘોરી છું. વાણિયાના દીકરા બાપુ એને એમ થયું ખરું બાપુ ખાવાનું ક્યાં છોડવું છે, કે તમે બીજું કહો બીજું લાવી દે. પણ એ કે તો કે મને મૂક્યા હાલ, તો હું જાતે લઈ આવ્યો અહીંયા હાલ, મારે નથી કઈ ખાવું. ગયા કહાઈ વાડે, અહીંયાથી લઈ આવ્યા અને થાળી બનાવીને પીરસી. એ કે આ શું? હું તો માણાની માટી ખાઉં છું. વિચાર તો કરો તમે કેવડી કસોટીઓ કરી છે, પણ એ કસોટીઓ માંથી પાર ઉતરી ગયા. ફરમ હોય ફટકેલી અને ચૂલે ચડવું પડે, એ આવડ હોય અલબેલી અને કોઈ ન પૂછે કાગડા. બાપુ ફોરમ જેની ફટકેલી હોય ને એના દુનિયા બાપુ હથોડિયા એરણ ઉપર ચડીને ઘરના ઘા ખવડાવશે, ત્યાં જ તમારી કિંમત થવાની. એમ નામ કોઈ દી ક્યાંય નહીં થાય. તેથી સગાળ સાહેબ બાપુ વિચાર કરે છે કે હવે હું કરું, માણા મારવા કોણ આપે?
અને તેથી આ ભારતની આર્ય નારી બાપુ ચંગાવતી એમ કે આપણો દીકરો નથી. વિચાર તો કરો બાપુ, હગી જનેતાને આ વિચાર આવ્યો હશે. તેથી અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજી નહીં ગયો હોય એ કે હા દીકરો આપણો છે. એ કે નિશાળે છે ને બોલાવો. અને નિશાળે બોલાવવા મોકલ્યો ને બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક બીજું સ્વરૂપ લઈને કેલૈયાને હામાં મળ્યા કે કેલૈયા ભાગી જા, તારા ઘરે એક બાવો આવ્યો છે. તારી માન તારા બાપા બે તને મારવાના છે ને બાવાને રાંધીને ખવડાવવાનો છે. તે દી આ ભારતના સંતનો 8-10 વર્ષનો દીકરો કહેતો હોય કે ભાગું તો મારી ભૂમિકા લાજે, બોરિંગ જીલે ને બાર મેરું સરીખા ભલે ડોલવા લાગે, આકાશનો આ ધાર મેરામણ ભલે માજા મૂકે. બાપુ આ કેલૈયો સત નો ચૂકે. મારી માં ને મારો બાપ જો મને મારતા હોય અને મારી માટી જો એક સાધુ જમતો હોય તો આવું જહરનું મોત મારે જવા ન દેવાય. બાપુ તમે જ્યાં જાતા હો અહીંયા જાઓ. ભગવાન ધ્રુજી ગયો મારા બેટા સિંહ, એના તો સિંહ જ હોય ને. આવડું છોકરું પણ કેવું બોલે. એ ઘરે આવ્યો, એ દીકરાને બાપુ હગી માં ચંગાવતી નવરાવી ધોરાવી, આંખમાં મેં સાંજી નવા કપડા પહેરાવી અને સાધુ આમ બેઠો છે ને અહીંયા સામે દીકરાને બાવડું પકડીને લઈ આવ્યો. અરે મારા રામ, કોની પાસે વાતો કરી તમે? ઇતિહાસ ખોલો તો ખરા. આપણે એક રોટલો જો કોકને ધરીને ખવડાવે ને તો દીકરો જ કાપ્યો હશે ભલામણ. દીકરાને ખબર નથી કે મારી માં મને આ મારવા લાવી છે. ચંગાવતી કે છે કેલૈયાને, હાલ તો કે બેટા બાપુ આવ્યા છે ને એની પાસે સીતારામ કરવા હાલી. એમ કરીને લઈ આવ્યા. સગાળસાના હાથમાં તલવાર છે. અખિલ બ્રહ્માંડનો માલિક આમ બેઠો છે. ચિત્ર કેવું છે? ધરતી ફાટી જાય મારા બાપ, ધરતી ફાટી જાય. અને તેથી જનેતા બાપુ સગાળસાને કહે છે કે હું દીકરાને દબાવી રાખું નકર કે ઠેકડા મારશે. વિચાર કરજો બાપુ, હગી જનેતા ડાકણ બની છે, કેટલો એને ભજન ઉપર ને આ સાધુ ઉપર ભરોહો છે. કોની રાહ જોવે? એક ઝાટકો મૂક્યો, ચાકડેથી પીંડો ઉતારે એમ ઉતારી લીધું. માથું આમ મૂક્યું માથે બાપ, અને દીકરાને બકાલું સુધારીને રાંધ્યો. 32 ભાતના ભોજન પીરસે એમ બાપુને થાળી પીરસી દીધી અને કીધું કે લ્યો બાપુ માણાની માટી જો ને જમી લ્યો. ક્યાં બે માણા વીજણો ઢોળે છે. પછી બાપુ કહે છે કે માથું તમે અધર મૂકી દીધું. મારે માથાનો શોખ હતો. માથાને તમે ખાનડિયામાં નાખો, ખાનડિયામાં નાખીને 2 જણા નવા કપડા પહેરો, હાલેડું ગાતા ગાતા ઈ ખાંડો અને એમાંથી રસોઈ બનાવો, પછી મારે જમવું છે. આપણા ઘરે બાવો આવ્યો ને એટલા કાલ પણ કર્યા હોય તો ઈ હાજો રે. ઈ ખાનણીઓ બાપુ કાળમીન પાણાનો ખાનણીઓ હતો ને, એમાં દીકરાનું માથું નાખ્યું અને 2 માણાએ બાપુ હાથમાં હાંભેલું લઈ અને આમ ઘા કર્યો ને, માથામાંથી લોહીના ફુવારા મીડ્યા ઉડવા. અને કાળમીન પાણાનો ખાનણીઓ ફાટ 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 મીડ્યો ફાટવા. તેથી અખિલ બ્રહ્માંડનો માલિક કે છે ખાનણિયાને કે તારે હું હગું થાય છે, તું ફાટવા મીડ્યો. તેથી ખાનણીઓ એમ કે છે કે હગી જનેતા પાસે કપાયો, હજી એ તને હક નથી થતું અને હવે મારામાં ખંડાય તો હું આ માના હા પેલા હું થોડો ખમી શકું, ફાટી ન જાઉં તો બીજું હું કરું. અને 2 માણાએ બાપુ દીકરાને ખાંડી અને રસોઈ બનાવી અને આપે છે. પછી અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે કે તમારે બીજો દીકરો ન હોય તો તમે વાંજિયા થઈ ગયા, હવે મારે ખાવું નથી. એ વાંજિયા કીધા ને હવે મારે ખાવું નથી. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. અરે તારી ભલી થાય તારી, આ બાવાએ તો મારો દી બગાડ્યો. તેથી બાપુ ચંગાવતી આગળ થઈ. ત્યાં બહેનોને એટલા માટે કહું છું, જ્યાં ધર્મ ધ્રુજી ગયો, પુરુષ નથી પૂગી ગયો, ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખી છે. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપું બહેનોના. જ્યાં પુરુષ ના પૂગી ગયો, હરિશ્ચંદ્ર રાજા વિશ્વામિત્રનું દેણું ભરવા માટે હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયા ને, આખું રાજપાટ બધું વયું ગયું, તોય 2.5 ભાર હોનું દેવાનું રહ્યું અને હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયા. તેથી બાપુ તારામતી કહે છે
કે આ દેહ ને મારા બાપે તને આપ્યો છે, આ દેહ નો ધણી તું સો, વેચી નાખ અને બાપુ નું દેણું ભરી દે. બાપુ તેથી દીકરી આગળ થઈ હતી. જ્યાં ધર્મ ધ્રુજી ગયો ને કોઈ પૂગી ન ગયો ને, આ બાપુ દેશની આબરૂ દીકરીઓએ જ રાખી છે. હું તો ગમે ત્યાં જાઉં ને પાવર થી કહું, રામ વનમાં ગયા ને સીતાજી ને રાવણ નહોતો, સીતાજી હારી ગયા નહોતો વનવાસ તોય 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી સીતાજી નો રામે ત્યાગ કર્યો ને તો રામ ન ગયા. ભાઈઓએ આ જ કર્યું છે. અને સીતાજીએ વિરોધ ન કર્યો કે મારો વાંક શું છે, મારો ગુનો શું છે, મારા વનવાસ નહોતો તો હું તમારા ભેગી 14 વર્ષ રખડી, મેં કઈ ગુનો નથી કર્યો, તમારે મારા નો આવવું જોઈએ કીધું જ નથી. એ દીકરી કહી શકે ભલા મને. સગાળ છે ભાંગીને ભૂકો થઈ ગયા, થાળીને ઠેબુ મારીને બાપુ સાધુ હાલતો થયો ને, ચંગાવતીએ કીધું કે તમે બેહી જાઓ. સગાળ છે ને કહે છે બેહી જાઓ, હવે એ બાવાને હું સંભાળી લઈશ. કેવી રણચંડી બાપુ માં બની છે, કેવી દીકરી છે. વાણીએ દીકરી ઊંધડું મારી શકે? અરે હું તો એમ કહું છું કે આપણી કોઈ દીકરી બાપુ ન મારી શકે, દીકરો ન કોઈ કાપી શકે, કોઈની બાપુ એવી તાકાત જ નથી. એ તો જે મરી ગયા હોય ને, મનથી મર્યા હોય એની વાત છે. આ વાતો બધી આખી છે, આ તો આનંદ કરાવું છું. એ બાપુ આમ હાલતા થયા ને, ચંગાવતીએ કીધું કે એ બાપુ ક્યાં જાવ છો? બેહી જાવ કે ખડકી આડી કરી હો. અને આ દીકરીઓ છે ને બાપુ, એ રણચંડી બને ને, હું તો એમ કહું છું હાચવી લેજો, ઘરની વાત ઘરમાં રાખજો. ને કે એમ જો ધાર છે ને તારું પાણી નથી ભરવું બાપુ, કટકા કરશો તો નહીં ભર્યા. એવું અમારે એક દાખલો બનેલો, તમને એક વચ્ચે દાખલો કહી દઉં. એક પતિ પત્ની રહેતા હતા ને, એટલે બનેલો હકીકતમાં બધાને ઓળખું છું ના બન્યું તું, આ લાઈવ હાલે છે કહેવાય નહીં, નામ ન લે કોઈ ખરાબ દેખાય. વળી ભાઈ અમારે ફોન આવે કોકનો. બેન ઘરનું કામ કરતા હતા ને ભાઈ ખેતીનું કરતા હતા. બેન ઘરે રસોઈ બનાવતા હતા ને, એમાં એક પાપડનું પડીકું પડ્યું હોય છે ઘરે, આડું આવતું હોય છે રોજ, તકે હાલ ના પાપડ શેકી નાખું, ચેદું ના પડ્યા છે, હું ખાઈશ ને મારો ઘરવાળો ખાય છે. ઘરવાળો આવ્યો બપોરે અને બેને રસોઈ બસોઈ તૈયાર કરી રાખી લે. બોલો હાથ પગ ધોઈને જમવા બેઠો ને બેને થાળી પીરસી અને પાપડ મૂક્યા, રોટલા મૂક્યા, શાક આપ્યું. ઓલો જો મૂંગે મૂંગો ખાઈ લેતો તો વાંધો નહીં, પણ એને જ બાપુ વંટોળીઓ સડાયો. એ કે આ પાપડ ભાંગી દે એની વહુ ને. બોલે વહુ કે પણ તમને ભગવાન હાથ નથી આપ્યા? એ કે હું તારો ધણી છું, તું મારી વહુ છું, હું તારે કહું, હું કહું તારે કરવું પડે. એ કે પણ હું તમારી વહુ છું એમાં ચા ના પડે, પણ એક પાપડ નો ભાંગી શકો? એ કે હું તને કહું પાપડ ભાંગી દે. હવે અત્યારે બાપુ સરખો જો મેળવો જ ભાંગી દે ને નો ભાંગી દે. બેન કે ભાંગી લ્યો, હેરાન થાય જો ખોટા, તમને કઈ તકલીફ હોય ભાંગી દઉં. એ કે હું કઉ છું ભાંગી દે. ઓલી બેન કે નથી ભાંગી દેવું. એ કે ભાંગી દે કે નથી ભાંગી દેવો. બાપુ પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું. એ રખડે બે. હવે કે સમાધાન કરો? હવે શું સમાધાન કરો? તમારાથી પાપડ નો ભાંગે બૈરા રહેતા છે. આ ઘરમાંથી આપણે વંટોળિયો નો સડાયો કહેવાય. હવે સાના માના ખાઈ લેતા હોય જે આપી, અને બૈરાની કિંમત ચારે થાય. 2000 થી બહાર કેમ જાય તારે 8 દિના 8 ભેગા કર્યા હોય, અને હંજવારી જેટલી કાઢે એ બે એટલી જ હોય. આમ આટલું સારું હોય બે, એવું જ્યાં ભગવાન કઈ ન હોય. અને આપણે તો હુકમ જ કરી, બૈરું ઘેરે હોય કેમ આમ પડ્યું છે, કેમ આમ પડ્યું છે, પણ 2000 થી બહાર કેમ જાય બૈરું? તમારે તમને નથી દેખાતું? એ ન હોય તારે જ બાપુ એની કિંમત થાય છે. ઘરની લક્ષ્મી છે મારા રામ. હું તો એમ કહું બેન હોય, દીકરી હોય, માં હોય કે પત્ની હોય, એને હાચવી લેજો. અને એ દુઃખી નહીં હોય ને તો બાપુ જિંદગીમાં કોઈ દી રોટલાનું દખ નહીં આવે, એક ગેરંટી આપણી વાત. આ ગઢાની કોઠા હુજની વાત છે. પછી લક્ષ્મી એને જ કહેવાય. છોકરો ગમે એટલો હોશિયાર હોય ને, લખમો ન કહેવાય. દીકરી હોશિયાર હોય, હારી હોય, હારા પગની હોય, વ્યવસ્થિત હોય ને બાપુ, એને લક્ષ્મી કહેવાય. દીકરીને લગ્ન થાય ને પછી સુકન્યા કે, જણ ને સુવર નો કેવો જોઈએ? એના સેટિંગ તો સુવર કેતો થાય ને. દીકરીઓ હાટું જ હારા નામ છે, આપડે હાટું છે જ નહીં. આપડા ધંધા જેવા છે જાકુબના. ઈ સગાળ છે બાપુ, ભાંગીને ભૂકો થઈ ગયા. ચંગાવતીએ ડેલી આડી કરી હો. બાપુ બેહી જાવ. એ કે જમ્યા વગર જવાનું નથી. તમારે દીકરો જોઈ છે ને બીજો?
હવે તો પડમાં ઉતર્યા પછી પડમાં બાપુ પાત્ર ભજવી લેવાનું છે. માથું ઉતારવું પડે તોય ભલે, અને કદાચ આંતરડાનો ઢગલો કરવો પડે તોય ભલે. હવે આ ટાણું જવા નહીં દઉં. કેવું બાપુ એને એના મા બાપે એનું સંસ્કારનું સિંચન કેવું કર્યું છે. પછી બાપુ પાસે જઈ અને ચંગાવતી કે છે કે મારી માથે બાપ એક મારી માથે હાથ મૂક એટલે હું તને મારો બાપ સમજીને હું તને હાસો ખુલાસો કરું. એ અખિલ બ્રહ્માંડના માલિક પાસે માથે હાથ મુકાયો અને પછી ચંગાવતી કહે છે કે બાપુ બાપુ બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશ માં બાવા, હવે તને જમ્યા વિના નહીં દઉં જવા. બેજા મારા બાપ, મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને, ઈ ફાડીને રાંધીને તને ખવડાવું. હજી તું ચામને ઓળખ. આમ કટાર કરીને અખિલ બ્રહ્માંડનો માલિક ચોટી ગયો. બસ કર માં, બસ કર, તારી ભક્તિ પાકી ગઈ. ઈ દીકરી ઈ ધર્મ ધ્રુજો ને તેથી બાપુ ઈ દીકરી આબરૂ રાખી. જણના કોઈ નેઠા નથી ના. જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક દીકરીઓનો હાથ છે. ચંગાવતી નો હોત તો સગાડશાન કોઈ નો ઓળખત, વીરબાઈ નો હોત તો જલારામ ને કોઈ નો ઓળખત, સવારામ બાપા ને જબુમાં નો હોત તો કોઈ નો ઓળખત, દેવીદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ નો ઓળખત, તારામતી નો હોત તો હરિચંદ્ર ને કોઈ નો ઓળખત. એક એક સફળ પુરુષ ની વાયા બાપુ એક એક દીકરીઓનો હાથ છે. આ મોટી મોટી સારા કરવી ઘરે બૈરું સારું હોય તો, નકર અમારે તમને ગોળીઓ પાવી પડે. આજ પેટમાં દુખે નહીં આવું, ઘરે પેટમાં ઓલું દુખતું એ કહેવાય નહીં કોઈને. હારું માણા નો હોય તો બાપુ હગો હારો નો હાપડે. મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર જાતો હેળે જો, તાર તણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. ભલા બૈરું અડધું અંગી નહીં કહેવાય કે બાપુ વાત. હું જોકે બધા ઘણા બધા મારા ઘરે આવી ગયા, હર્ષિભાઈ બધા, ચતુરભાઈ બધા. હું એવું નથી, કોઈ અભિમાનની વાત મારી નથી, પણ કહેવાનો મારો મિનિંગ કે આપણા ઘરના સભ્યો હોય એને પહેલ આપણે પાડવા પડે. તમે મારા ઘરે હું હોય ને તમે મારા મહેમાન થાવ, હું તમને આવકાર આપું, એ કઈ બહુ મોટી વાત ન કહેવાય. આપણી જેથી ગેરહાજરી હોય તેથી આપણા મહેમાન થાજો ને તમને એમ થાય કે ના બાકી બાપુ કહેતા એવું છે કરું. તમને જો રોટલા ને ચા પાણી સિવાય જવા દેતો તો બાપુ આ ભજન જ ન કરાય ને, ધોળી કહેવાય. અને મારા આવડા છોકરાના છોકરા છે ને આવડા એ તમે આવો ને જો તમને જય માતાજી ન કરે તો મારા ભજનમાં ધૂળ પીડી પેલા મને એ પેલ આપણે પાડવા પડે. શું કામ ન શીખે? પેલ પાડો શું કામ ન શીખે? પણ તમારો દાંડો છે નિમ્યો ન હોય છોકરાને શું તમે નમાડો? હારું બાપુ એમનામ નથી થવાતું ને હારું થવાની ક્યાંય નિહાળે નથી. તમારે કેવા તમારા દીકરા દીકરીઓ કરવી છે ને. હું તો બહેનું ને ખાસ, હું તો કારણ કે બહેનું ને જ હવે કેવા જેવું છે, બાકી ભાઈઓ નું તો કઈ નેઠો જ નથી. રૂમમાં બોલ્યો હોય તો ઓસરીમાં આવે તો કઈક બીજું જ બોલે, ફળિયામાં આવે તો આપણને એમ થાય આવડો એ બોલ્યો જ નથી. રૂમમાં તો આ છે જ નહીં. શું આપણે એની વાત કરી? પણ બેનું બાપુ ધારે તો હજી આજે તે હું તો એમ માનું કે હજી ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા કરી શકે. 100%ની વાત છે. એની માટે બાપુ માં સમર્પણ કરે, માનો જો કંઈક ત્યાગ ભાવ હોય તો જ થાય, બાકી જ્યાં ભગવાન કઈ ન થાય. હમણાં મારે એક રામપરા, આપણું આ રામપરા રહ્યું ને વઢવાણનું, અહીંયા અમે એકવાર પ્રોગ્રામમાં ગયા હતા. ગઈ સાલ કેવું 1.5 વર્ષ થયું. અહીંયા મેં એક પ્રસંગ સાંભળ્યો. એ ગામના જ એક પટેલ હતા અને વાત કરતા હતા. અને ભાઈ છે હજી એ બધા એમનું કુટુંબ પરિવાર છે. એ કે 2 ભાઈ અને 2 ભાઈના બૈરા અને એક 2 સંતાન, બધા કુટુંબ પરિવાર ભેગા રહેતા હતા. એ મને કે બાપુ અમારા ગામમાં એક બનેલો પ્રસંગ તમારે ક્યાંક કહેવો હોય તો કહેવાય. એ કે ભર્યું ભાદરું ઘર, 2 ભાઈને રાગ, 2 વહુને રાગ, છોકરાઓને રાગ, ખેતીવાડી બધી ભગવાનની દયા, એમાં કુદરતને કરવું. અને નાના ભાઈને બાપુ દર્દ લાગ્યું. મોટો ભાઈ એને દવાખાને લઈને ગયો. આય દવા લીધી, આય દવા લીધી, આય લીધી. પછી કે મોટી હોસ્પિટલમાં લઈ જાઓ. મોટી હોસ્પિટલમાં લઈ ગયા. એટલે અહીંયા ડોક્ટરે રિપોર્ટ ના હતી, જે કાંઈ કરવાનું હતું કરીને પછી કીધું કે ભાઈ આમની એક કિડની ફેલ છે, કાં તો તમે કિડની લાવી દો, નકર આ ચાચું નહીં ટકે. મોટો ભાઈ ને ભાઈ ધ્રાસકો પડ્યો. એ કે સારું કિડનીના પૈસા તો ઘણા થાય, હવે એટલી બધી આપણી કેપેસિટી નથી. એટલે ડોક્ટરે કીધું કાંઈ વાંધો નહીં, કે 2 દીમાં કઈક અમે વ્યવસ્થા કરીએ. ઘરે આવીને એના ઘરના માણાને કીધું એ કે આ આપણો ભાઈ નાનો દવાખાનામાં છે ને, એની કિડની ફેલ થઈ ગઈ છે ને કિડનીની કંઈક વ્યવસ્થા કરવી પડશે. તેથી બાપુ ભારતની આર્ય નારી આજ આ દુનિયામાં જીવે છે, આ રામપરામાં આજ છે. ઈ દીકરી ઈ એના ઘરવાળાને શું કે છે
કે દેરની જો કિડની ફેલ થઈ હોય તો તમે આપો છો, નકર હું આપું. આ જગત જોનની જોગ માયા બાપુ આજે આ જીવે, તમારી આપવાની જીગર હાલે છે, નકર હું આપું તમારા ભાઈને કિડની. તેથી એનો ઘરવાળો કહે છે કે ના ના એવી કોઈ વાત નથી, કિડની તો હું આપીશ, પણ આ તો તને ખાલી વાત કરું છું. પછી દવાખાને ગયા, દવાખાને ડોક્ટરે બધાને પૂછ્યું, એટલે એના ભાઈએ કીધું ભાઈ કિડની હું આપું. તો કે તમારા ઘરના બૈરા છોકરા? તો કે આ બધા રહ્યા. એના ઘરનાને કે આ તમારા ઘરવાળા છે? તો કે હા. તો કે એમના ભાઈને કિડની આપવાનું કે છે, તમને કઈ વાંધો નથી? કે વાંધો શું હોય, મેં તૈયાર કર્યા છે, મેં કીધું છે, એમાં વાંધો શું હોય? ને એમનું હજી મન હકડક થતું હું બેઠી છું. એના મા બાપ ને બાપુ હું તો હપરી હો સલામો કરું છું કે એના મા બાપે કેટલું એને સંસ્કારનું ને આપણને કિડની આપણી વાલી હોય તેને વાલી નહીં હોય? જો આમ દુનિયામાં નામ થાય એમ નામ નથી થતા રામ. કોકની પીડામાં કોકના ખોદેલામાં જો હુઈ જાવ ને તો મારો નાથ રાજી થાય. એમ નામ નથી પીડ્યું કઈ રેટું. સભુમાં બજાણા જેમનું ગામ અને સવારામ બાપા પીપળી, સવારામ બાપા પ્રજાપતિ, સભુમાં વાણંદ, બજાણિયા હાખણા. એવું કહે છે ભાઈ, સાચું ખોટું મારો રામ જાણે, મેં સાંભળ્યું છે વાત કરું છું. આ બજાણામાં જયારે ભજન કરતા હતા આવી રીતે ભજનનો પ્રોગ્રામ કઈક હશે અને સવારામ બાપા ભજન કરતા હતા. સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે, પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે શેટે શેટે, આદલ તો અંતરમાં રહેશે બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ જબુમાં એના ઘરે હોતા હતા અને અહીંયા બાપુ આ શબ્દ સાંભળી ગયા. જો શબ્દની બાપુ ચોંટ હોય, ધોકા માર્યા નથી ઉતરે એવું. માલિકોરથી બાપુ નક્કી થાય, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ, એટલું માલિકોરથી આવે. નક્કી અંદરથી થઈ જવું જોઈએ કે આ મને જ કે છે. આ હું જે રાયડું પાડું છું ને એ આ બધાને લાગુ પડે અને મને હોત પછી તો બાપુ પાત્ર હોય એમાં પડે, બાકી ન પડે. ઓલો વરસાદ થાય અત્યારે જો આ વરસાદ ચારે બાજુ થાય છે, પ્રેમ નથી ને થાય છે. હવે સોમાં હવે ચાલુ થાય છે ને હવે અધર તકાડ છે, હવે નહીં થાય. જો આ આપણી ભક્તિ, એ વરસાદ થાય ને બાપુ આમ આમ 2-5 ખેતરમાં સુધી હરખો જ પડે ને, પણ એ કેવું પાત્ર છે ને એટલું એને મળે. કોઈ ગ્લાસ મૂક્યો હોય ગ્લાસ જેટલું મળે, માટલું મૂક્યું હોય માટલા જેટલું મળે, ડોલ મૂક્યો હોય ડોલ જેટલું મળે. કોકા ભાઈ ગયા ઊંધું મૂક્યું હોય કોરે કોરું રે. એટલે લાગુ બધા ને પડે, પણ આમાં ઊંધું હોય ન પડે. એટલે જબુમાને આ ઘરે હુતા હુતા નક્કી થઈ ગયું કે આજે આ કોણ એને ખબર નહોતી સવારામ બાપા ગાય છે. એ કે ગાતું ગમે એ હોય પણ આ મને જ કે છે. બાપુ જો આ બાણ વાગી ગયું, સવારામ બાપાનું જબુમાને બાણ વાગી ગયું. એ કે આ મને જ કે છે. 3-4 વાગે પ્રોગ્રામ પૂરો થયો ને જબુમાના પિતાજી ભજનમાં હતા, એ ઘરે આવ્યા. ઘરે આવ્યા એટલે જબુમાએ કીધું કે બાપુ આ ભજન ગાતું તે કોણ હતું? એ કે પીપળીના પ્રજાપતિ છે સવા ભગત ઈ હતા. તો કે બાપુ તમારી રજા હોય તો હું દર્શન કરી આવું? તો હા બેટા કરીએ ને, એમાં શું? અને સવારામ બાપા પાસે આવીને ખોળામાં માથું નાખીને કહે છે કે બાપુ મને આ માર્ગ બતાવો. અમે તો આ ગમે રાગડા તાણી છે પણ કોઈ નથી કહેતું ગમને આ માર્ગ દેખાડો. મજા આવી મજા આવી મજા આવી, બસ યાદ કર્યું કે યાદ કરી નો રહ્યું, જીવ હોરે હોરું. સવારામ બાપાના ખોળામાં માથું નાખીને કહે છે કે બાપુ મને આ માર્ગ બતાવો. આ તમે જે ગાયું ને એ મને જ વાગ્યું છે, બીજાને વાગ્યું ન વાગ્યું મને ખબર નથી, પણ મને બાપુ વાગ્યું છે. સવારામ બાપા સમજી ગયા, પણ સવારામ બાપા બાપુ એમ નામ કોઈ કંઠીયું નથી બાંધી. એ તમને કહું, પરીક્ષા કર્યા વગર કોઈ બાપુ શિષ્ય બનાવ્યા જ નથી. અત્યારે આવ્યો નથી ગાળીઓ નાખ્યો નથી, આવ્યો નથી ગાળીઓ નાખ્યો નથી, નથી એમ નથી. સવારામ બાપાએ કીધું કે ભાઈ સમય આવશે ને કંઈક કરશું, હું તો આમાં કઈ જાણતો નથી, ગાયેલું ગાઉં છું, મને આમાં કઈ ખબર નથી. એ સમય આવશે કંઈક કરશું એમ કીધું ને, એ બજાણાથી પીપળીના ધક્કા ચાલુ કરી દીધા બાપુ જબુમાએ. અને એક દી એવો સમય આવ્યો બાપુ જબુમાને કંઠી બાંધી અને બાપુ એવા ઉજળા કરી દીધા ને, તેથી બજાણાની જેલમાં બાપુ બેન પૂર્યા હતા. દાખલો વાણી પુરાવો આપે છે. મોલે સલામ દરબાર બજાણામાં જબુમાને સવારામ ને બેન જેલમાં પૂર્યા. તેથી જબુમાં સવારામ બાપાને કહે છે કે બાપા આ ભજનના માર્ગે ચડે એ અમારો ગુનો. મીરાનું કામ કર્યું, નરસિંહનું કામ કર્યું, આજ નહીં આવે તો આ દુનિયા શું આપણી માથે વિતાડશે?
એ કે જબુ શાંતિ રાખ, મારા નાથે કોઈની આબરૂ નથી જવા દીધી, તું કામ ન મૂંઝાસ. તેથી જબુમાં વાણી કરે, ખૂટલ રે પોરો ને વધ્યો ખઈ, દુનિયા બતાવે અમને ડારો. એ મારા બાપ, અમે તો આ ભજનના માર્ગે ચડ્યા, ઈ આ દુનિયાને ન ગમ્યું. અને બાપુ હળાહળ કળિયુગમાં ધડો ધડ આ બજાણાની જેલના તાળા તોડ્યા. તો વિચાર કરજો કે જબુમાં એને સવારે અમે કેવું ભજન કર્યું છે. ઈ સાચા સંતોની માથે ભક્તિ કેરા મોડ ઈ જબુમાં ગાય છે. છેલ્લી કડીમાં કે છે, સવારામ બાપા જબુમાને કે છે, સવારામ બાપાને જયારે જવાનો સમય થયો ને ત્યારે જબુમાને કહે છે, જબુ કાંઈક મારી પાસે માગ. કે પણ બાપુ શું માગું, મારા તો અંતરના આંજવાળા થઈ ગયા, અંતરના બારણા ઉઘડી ગયા. તમારા જેવા સમર્થ સદગુરુ હોય, મારે માગવાની જરૂર જ ક્યાં છે હવે. તેથી એમ કે છે, પણ બેટા કાંઈક મારી પાસે માગ. તો મને એમ થાય કે મારી જબુએ મારી પાસે કંઈક માગ્યું. તેથી બાપુ જબુમાં કહે છે કે જુગ જુગ જોડી અમર રાખજો મારા બાપ. આ યુગ ગમે એટલા વ્યા જાય, પણ તમે જ્યાં જાવ ને ત્યાં મને ભેગી રાખજો. તમે હું શું ગુરુના શિષ્યના નાતા સમજી એકી ભલામાં. એટલે કે છે